श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 206, 206। યદ દેશે એટલે કે જે દેશને વિશે સ્વવાસ પોતાનો વાસ હોય, પોતા જ્યાં રહેતા હોય, સ્યાત એટલે હોય, તદ દેશ નિયમાશ્ચયે, તત દેશ એટલે કે તે દેશના જે નિયમો છે, નિયમાહા, એ નિયમાહા જે નિયમો હોય તે દેશને વિશે અને જ્યાં આપણે રહેતા હોઈએ, સર્વથા હંમેશા, સર્વ રીતે, પાલનીયાહા એટલે કે પાળવા, તત્પ્રશાસન સંમતાહા તે પ્રશાસન એટલે કે તે જે ગવર્મેન્ટ છે, સરકાર છે, દેશના જે કાયદાઓ છે એને જે સંમત હોય, એમાં જે માન્યતા હોય અથવા જે પણ નિયમો છે ત્યાંના, એ પ્રમાણે આપણે હંમેશા સર્વ રીતે નિયમોનું પાલન કરવું। શ્લોક નંબર 206, 206। યદ્દેશે હિ સ્વવાસસ્ય, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, તદ્દેશ નિયમાશ્ચયે, તદ્દેશ નિયમાશ્ચયે, તદ્દેશ નિયમાશ્ચયે, તદ્દેશ નિયમાશ્ચયે, તદ્દેશ નિયમાશ્ચયે, તદ્દેશ નિયમાશ્ચયે, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, તદ્દેશ નિયમાશ્ચયે, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, તદ્દેશ નિયમાશ્ચયે। સાથે બોલો, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, તદ્દેશ નિયમાશ્ચયે, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, તદ્દેશ નિયમાશ્ચયે, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, તદ્દેશ નિયમાશ્ચયે। સાથે બોલીશું, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, તદ્દેશ નિયમાશ્ચયે, યદ્દેશે હિ સ્વવાસઃ સ્યાત્, તદ્દેશ નિયમાશ્ચયે।
સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ સર્વથા પાલનીયાસ્તે, સર્વથા પાલનીયાસ્તે, સર્વથા પાલનીયાસ્તે, સર્વથા પાલનીયાસ્તે, સર્વથા પાલનીયાસ્તે, તત્પ્રશાસનસમ્મતાઃ, 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 તત્પ્રશાસનસમ્મતાઃ. ચાલો સેકન્ડ લાઈન કરીએ. સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસનસમ્મતાઃ, સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસનસમ્મતાઃ, સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસનસમ્મતાઃ. આખો શ્લોક કરીએ છીએ. યદ્દેશે હિ સ્વભાસઃ સ્યાત્ તદ્દેશ નિયમાશ્ચ યે, સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસનસમ્મતાઃ. યદ્દેશે હિ સ્વભાસઃ સ્યાત્ તદ્દેશ નિયમાશ્ચ યે, સર્વથા પાલનીયાસ્તે તત્પ્રશાસનસમ્મતાઃ. ભાષાંતર જોઈએ. જે દેશમાં પોતે રહેતા હોય તે દેશના પ્રશાસનને સંમત નિયમોનું સર્વ રીતે પાલન કરવું. સંજાતે એટલે કે જ્યારે, દેશકાલ આદેહે દેશકાળ આદિનું વૈપરીત્યે વિપરીતતા હોય ત્યારે શું કરવું? તું ધૈર્યતઃ એ વખતે આપણે ધીરજ રાખવી. ધૈર્યતઃ એટલે ધીરજથી કામ લેવું, ધીરજ રાખવી. અંતર ભજેત અંતરમાં ભજન કરવું. અંતર એટલે અંદર, અંતરમાં ભજેત એટલે ભજન કરવું. સાનંદમ સ આનંદમ એનું થયું છે સાનંદમ. આનંદ સાથે અક્ષર પુરુષોત્તમમ અક્ષર પુરુષોત્તમ મહારાજનું અંતરમાં ભજન કરવું, ધીરજ રાખવી. શ્લોક નંબર 207 207 ફર્સ્ટ પાર્ટ. સંજાતે દેશ કાલાદિર, 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 સંજાતે દેશ કાલાદિર. સેકન્ડ પાર્ટ. વૈપરીત્યે તુ ધૈર્યતઃ, 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 વૈપરીત્યે તુ ધૈર્યતઃ. સંજાતે દેશ કાલાદિર્વૈપરીત્યે તુ ધૈર્યતઃ, સંજાતે દેશ કાલાદિર્વૈપરીત્યે તુ ધૈર્યતઃ, સંજાતે દેશ કાલાદિર્વૈપરીત્યે તુ ધૈર્યતઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. અંતર્ભજેત સાનંદમ, અંતર્ભજેત સાનંદમ, અંતર્ભજેત સાનંદમ, અંતર્ભજેત સાનંદમ, અંતર્ભજેત સાનંદમ, અંતર્ભજેત સાનંદમ. સેકન્ડ લાઈન સેકન્ડ પાર્ટ. અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ, અક્ષર પુરુષોત્તમમ,
અક્ષરપુરુષોત્તમમ. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. રેડી. અંતર્ભજેત સાનંદમક્ષરપુરુષોત્તમમ. અંતર્ભજેત સાનંદમક્ષરપુરુષોત્તમમ. અંતર્ભજેત સાનંદમક્ષરપુરુષોત્તમમ. ચાલો હવે આપણે આખો શ્લોક બોલીએ છીએ, ધ્યાનથી સાંભળજો. સંજાતે દેશ કાલાદિર્વૈપરીત્યેતુ ધૈર્યતઃ અંતર્ભજેત સાનંદમક્ષરપુરુષોત્તમમ. પરિવાર સંજાતે દેશ કાલાદિર્વૈપરીત્યેતુ ધૈર્યતઃ અંતર્ભજેત સાનંદમક્ષરપુરુષોત્તમમ. ભાષાંતર જોઈએ. જ્યારે દેશ કાળાદિનું વિપરીતપણું થઈ આવે ત્યારે ધીરજ રાખવી, અક્ષર પુરુષોત્તમ મહારાજનું આનંદ સાથે અંતરમાં ભજન કરવું. આપતકાલે તુ સંપ્રાપ્તે, આપતકાળને વિશે, સંપ્રાપ્તે જ્યારે આવી રીતે આપતકાળ પ્રાપ્ત થાય, સ્વીય વાસ સ્થલે તદા, સ્વીય એટલે પોતાનો જ્યાં વાસ છે, પોતાના વાસ એટલે જ્યાં રહેતા હોય એવા સ્થળે એટલે સ્થળને વિશે જ્યારે આપતકાળ પ્રાપ્ત થાય, આપતકાળ આવી પડે, તદા ત્યારે, તમ દેશમ તે દેશનો, હિ પરિત્યજ્ય એટલે કે પરિત્યાગ કરવો, એનો છોડી દેવો, સ્થેયમ એટલે કે રહેવું, નિવાસ કરવો, ક્યાં? દેશાંતરે અન્ય દેશને વિશે, દેશ અંતરે દેશાંતરે અન્ય દેશને વિશે, સુખમ સુખેથી નિવાસ કરવો. શ્લોક નંબર 208 208. ફર્સ્ટ પાર્ટ. આપતકાલે તુ સંપ્રાપ્તે, આપતકાલે તુ સંપ્રાપ્તે, આપતકાલે તુ સંપ્રાપ્તે, આપતકાલે તુ સંપ્રાપ્તે, આપતકાલે તુ સંપ્રાપ્તે. સેકન્ડ પાર્ટ. સ્વીયવાસ સ્થલે તદા, 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 સ્વીયવાસ સ્થલે તદા. ફર્સ્ટ લાઈન. આપતકાલે તુ સંપ્રાપ્તે સ્વીયવાસ સ્થલે તદા, આપતકાલે તુ સંપ્રાપ્તે સ્વીયવાસ સ્થલે તદા. ચાલો સાથે બોલીએ. આપતકાલે તુ સંપ્રાપ્તે સ્વીયવાસ સ્થલે તદા. સેકન્ડ લાઈન. ફર્સ્ટ પાર્ટ. તમ દેશમ હિ પરિત્યજ્ય, 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 તમ દેશમ હિ પરિત્યજ્ય. સ્થેયં દેશાંતરે સુખં, 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 સ્થેયં દેશાંતરે સુખં. ચાલો સેકન્ડ લાઈન આપણે કરીએ છીએ. તમ દેશમ હિ પરિત્યજ્ય સ્થેયં દેશાંતરે સુખમ,
तं देशं हि परित्यज्य स्थेयं देशान्तरे सुखम् तं देशं हि परित्यज्य स्थेयं देशान्तरे सुखम् ચાલો આખો શ્લોક બોલવાનો છે, રેડી રહેજો. આપત્કાલે તુ સંપ્રાપ્તે સ્વીયવાસસ્થલે તદા तं देशं हि परित्यज्य स्थेयं देशान्तरे सुखम् आपत्काले तु सम्प्राप्ते स्वीयवासस्थले तदा तं देशं हि परित्यज्य स्थेयं देशान्तरे सुखम् ભાષાંતર પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થળને વિશે આપતકાળ આવી પડે ત્યારે તે દેશનો ત્યાગ કરી અન્ય દેશને વિશે સુખે નિવાસ કરવો. શ્લોક નંબર 209. હવે આપણા માટે સ્પેશિયલ બાળકો માટે મહંત સ્વામી મહારાજે શ્લોકો લખ્યા છે. જાગતે રહો, ધ્યાનથી સાંભળો અને શીખો. કાર્યમ બાલૈશ્ચ, કાર્યમ એટલે કરવો, બાલૈહિ એટલે કે બાળકોએ, ચ એટલે અને, બાલાભીર બાલાભિહિ એટલે બાલિકાઓએ, બાળકોએ અને બાલિકાઓએ, બાલ્યાદ મૂળ શબ્દ છે બાલ્યાત એટલે બાળપણથી જ, વિદ્યા અભિપ્રાપણમ વિદ્યા પ્રાપ્ત કરવા. સેકન્ડ લાઈન છે દુરાચારઃ, દુરાચારઃ એટલે સારો વ્યવહાર નથી, ખરાબ જેનો આચાર છે, ખરાબ વર્તન છે, એવા વ્યક્તિઓને કહેવાય દુરાચારી. કુસંગશ્ચ, કુસંગ એટલે ખરાબ સંગ, જે બાળક ગાળ બોલતો હોય, અપશબ્દો બોલતો હોય કે બીજું ત્રીજું કરતો હોય એ કુસંગી બાળક કહેવાય. તો કુસંગશ્ચ એટલે કે કુસંગી એવી વસ્તુ, કુસંગી વ્યક્તિ, કુસંગી એવો બાળક. ત્યાજ્યાની એટલે કે એને છોડી દેવો, ત્યાજ્યાન એટલે ત્યાગ કરવો. વ્યસનાની ચ અને વ્યસનો, ગુટકા, તમાકુ, બીડી, સિગરેટ વગેરે 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 ઘણું બધું મોટું લિસ્ટ છે, તો એ બધાનો ત્યાગ કરવો. શ્લોક નંબર 209, 209. કાર્યમ બાલૈશ્ચ બાલાભીર, કાર્યમ બાલૈશ્ચ બાલાભીર, કાર્યમ બાલૈશ્ચ બાલાભીર, કાર્યમ બાલૈશ્ચ બાલાભીર, કાર્યમ બાલૈશ્ચ બાલાભીર. સેકન્ડ પાર્ટ. બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ, બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ, બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ, બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ, બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ, બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. ચાલો પહેલી લાઈન કરીએ છીએ. કાર્યમ બાલૈશ્ચ બાલાભીર, બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ, કાર્યમ બાલૈશ્ચ બાલાભીર, બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. સાથે બોલો. કાર્યમ બાલૈશ્ચ બાલાભીર, બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. દુરાચાર કુસંગશ્ચ, દુરાચાર કુસંગશ્ચ, દુરાચાર કુસંગશ્ચ, દુરાચાર કુસંગશ્ચ, દુરાચાર કુસંગશ્ચ. સેકન્ડ પાર્ટ. ત્યાજ્યાનિ વ્યસનાનિ ચ, 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 ત્યાજ્યાનિ
વ્યસનાનિ ચ ત્યજ્યાનિ વ્યસનાનિ ચ દુરાચાર કુસંગશ્ચ ત્યજ્યાનિ વ્યસનાનિ ચ દુરાચાર કુસંગશ્ચ ત્યજ્યાનિ વ્યસનાનિ ચ સાથે બોલો દુરાચાર કુસંગશ્ચ ત્યજ્યાનિ વ્યસનાનિ ચ આખો શ્લોક કરીએ કાર્યમ બાલેશ્ચ બાલાભિર્બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ દુરાચાર કુસંગશ્ચ ત્યજ્યાનિ વ્યસનાનિ ચ કાર્યમ બાલેશ્ચ બાલાભિર્બાલ્યાદ વિદ્યાભિપ્રાપણમ દુરાચાર કુસંગશ્ચ ત્યજ્યાનિ વ્યસનાનિ ચ હવે ભાષાંતર જોઈએ નાના બાળકો તથા બાલિકાઓએ બાળપણથી જ વિદ્યા પ્રાપ્ત કરવી દુરાચાર કુસંગ અને વ્યસનનો ત્યાગ કરવો શ્લોક નંબર 210 ઉત્સાહાત એટલે કે ઉત્સાહથી આદરાત ધ્યાન રાખજો શબ્દ ઉત્સાહાત આદરાત હા દા દ રાત એવું દેખાય છે પણ શબ્દો છે ઉત્સાહાત આદરાત મૂળ શબ્દ અહીંયા આપણને ઉત્સાહાદ આદરાત એ શબ્દ વપરાયો છે કારણ કે સ્વર શબ્દ છે પાછળ એટલા માટે પણ આપને મૂળ શબ્દ પણ કહું છું ઉત્સાહથી આદરથી કુર્યાત એટલે કરવો સ્વ અભ્યાસમ પોતાનો અભ્યાસ ઉત્સાહ આદરથી કરવો સ્થિર ચેતસા સ્થિર ચિત્તે કરીને અભ્યાસ કરવો વ્યર્થતામ સેકન્ડ લાઈનમાં શું કહે છે વ્યર્થતામ એટલે કે સમય છે એને આપણે વ્યર્થ બગાડવો નહીં ન નયત કાલમ એને એ સમયને કાલમ એટલે સમય નયત એટલે પસાર કરવો એટલે વ્યર્થ રીતે ખોટી રીતે સમયનો બગાડ ન કરો વિદ્યાર્થી એટલે કે જે વિદ્યા માટેનો અર્થી છે વિદ્યા માટે જે મહેનત કરે છે તત્પર છે વિદ્યા માટે ઉત્સાહ છે ઈચ્છા છે એવો વિદ્યાર્થી વ્યર્થ કર્મ શું વ્યર્થ એટલે ખોટા કર્મની અંદર એનો સમય એ જતો રહે અને જ્યાં પહોંચવાનું છે તો જે આપણે ગોલ છે નક્કી ના કરી શકીએ શ્લોક નંબર 210 ઉત્સાહાદ આદરાત કુર્યાત ઉત્સાહાદ આદરાત કુર્યાત ઉત્સાહાદ આદરાત કુર્યાત ઉત્સાહાદાદરાત કુર્યાત ઉત્સાહાદાદરાત કુર્યાત ઉત્સાહાદાદરાત કુર્યાત સ્વાભ્યાસં સ્થિરચેતસા સ્વાભ્યાસં સ્થિરચેતસા સ્વાભ્યાસં સ્થિરચેતસા સ્વાભ્યાસં સ્થિરચેતસા સ્વાભ્યાસં સ્થિરચેતસા સ્વાભ્યાસં સ્થિરચેતસા ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ ઉત્સાહાદાદરાત કુર્યાત સ્વાભ્યાસં સ્થિરચેતસા ઉત્સાહાદાદરાત કુર્યાત સ્વાભ્યાસં સ્થિરચેતસા ઉત્સાહાદાદરાત કુર્યાત સ્વાભ્યાસં સ્થિરચેતસા સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ વ્યર્થતામ ન નયેત કાલમ 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 વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ
વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. સેકન્ડ લાઈન આખી બોલીએ છીએ. જાગતે રહો વ્યર્થતામ ન નયિત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. વ્યર્થતામ ન નયિત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. ચાલો રેડી, સાથે બોલીએ 2 વાર. વ્યર્થતામ ન નયિત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. ફરીવાર. વ્યર્થતામ ન નયિત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ, ધ્યાનથી સાંભળજો. ઉત્સાહાદ આદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા. વ્યર્થતામ ન નયિત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. ઉત્સાહાદાદરાત કુર્યાત સ્વાભ્યાસમ સ્થિરચેતસા. વ્યર્થતામ ન નયિત કાલમ વિદ્યાર્થી વ્યર્થ કર્મસુ. તો આ રીતે આપણે ભાષાંતર પણ હવે સમજીએ. વિદ્યાર્થીએ પોતાનો અભ્યાસ સ્થિરચિત્તે, ઉત્સાહથી અને આદર થકી કરવો. સમયને વ્યર્થ કર્મોમાં ન બગાડવો. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ. સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.